चलो मित्रों हवे सेकंड नंबर समझिए सब्स्टिट्यूशन रिएक्शन बाय OR पहला આપણે જોયું OH હવે જોઈશું OR એટલે કે OR વડે એ લખીએ અથવા કરીને OR વડે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા आ प्रक्रिया नेम रिएक्शन है। कई रिएक्शन है? नेम रिएक्शन है। શું નામ છે नेम रिएक्शन? વિલિયમસન સંશ્લેષણ એટલે બનાવટ। વિલિયમસન સંશ્લેષણ પરીક્ષા માટે ઉપયોગી છે, આઈએમપી છે। ચલો તો વિલિયમસન સંશ્લેષણ। तो बीजी प्रक्रिया बात करें OR ક્યાંથી લઈશું સમજીએ। तो पहला रिएक्शन लखीए, सिंपल रिएक्शन लखीए कि आपणी पासे आल्काइल हेलाइड होय, आ आल्काइल हेलाइड ની અંદર હું ગમે ત્યાંથી OR લઈ આવું, આલ્કોહોલ પર OR લઈ લઈએ, ગમે ત્યાંથી સમજાવ કઈ રીતે લઈએ OR લઈએ તો શું થશે? તો આપણે અહીંયાથી x દૂર થશે એની જગ્યાએ OR ઉમેરાશે એટલે અહીંયા શું મળશે આપણને ROR प्लस x माइनस छूटा पड़શે। तो आने આપણે શું કહીએ છીએ? ઈથર કહીએ છીએ। યાદ રાખો ROR ને શું કહે છે? ઈથર। એટલે ઈથર ની બનાવટ કરવી હોય તો આલ્કાઇલ હેલાઇડ માં OR ઉમેરી દો તો શું મળે? આપણને ઈથર મળે છે। આ એક સિમ્પલ રિએક્શન છે। ચલો એની રિએક્શન સમજીએ અને એક ઉદાહરણ લઈ સમજીએ। દાખલા તરીકે સિમ્પલ વાત કરીએ કે હું અહીં આગળ R લઉં છું, A1 R1 લઉં છું, આલ્કાઇલ હેલાઇડ લઉં છું। આ આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા હું R2ONA એટલે આ રીતે લખીએ છીએ RONA, બરાબર? આ રીતે તમે લખી શકો છો એટલે R2ONA લખીએ છીએ। હવે સમજો એનું નામ શું છે? તો સોડિયમ આલ્કોક્સાઇડ કહેવાય। શું કહેવાય ને? સોડિયમ આલ્કોક્સાઇડ R2ONA આપણે આ રીતે શોર્ટમાં લખીએ છીએ। શું નામ છે એનું? સોડિયમ આલ્કોક્સાઇડ આ બેની પ્રક્રિયા થાય તો શું થાય? અહીંયાથી Na અને અહીંયાથી x એટલે શું થશે? NaX છૂટું પડશે તો અહીંયા વધશે શું? R1O R2 ની સાથે જોડી જશે તો R1 R2 થશે પ્લસ શું મળશે આપણને? NaX મળશે એટલે આપણને શું મળે છે? ઈથર। શું મળે છે? ઈથર। એટલે જે આ OR જે છે એ OR શું છે? જે આલ્કોક્સાઇડ છે એ આલ્કોક્સાઇડ ક્યાંથી મળે છે? તો સોડિયમ આલ્કોક્સાઇડ માંથી આપણે આલ્કોક્સાઇડ મેળવીએ છીએ, બરાબર? અને ત્યાર પછી એની રિએક્શન કરવામાં આવે છે। તો સિમ્પલ એક રિએક્શનની વાત કરી છે। હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ જે એક્ઝામ્પલ આપણને પરીક્ષા માટે ખૂબ અગત્યનું છે। તો એક્ઝામ્પલ લઈએ 1 સમજો। એક્ઝામ્પલ નંબર 1 લઈએ તો હું દાખલા તરીકે લો સમજો कि जो सोडियम आल्कोक्साइड की बात कर ली। चलो सोडियम आल्कोक्साइड में जे ऑक्सीजन અને જે સોડિયમ છે આ બંને વચ્ચેનો જે બંધ છે આ બંધ જે છે એ બંધ સમજો। સોડિયમ છે ધાતુ, સોડિયમ કોણ છે? ધાતુ છે। ઓક્સિજન શું છે? અધાતુ। અને ધાતુ અને અધાતુનો જે બંધ બન્યો હોય, ધાતુ અને અધાતુનો બંધ બન્યો હોય એને આપણે કહીએ છીએ આયનિક બંધ કહીએ છીએ। કયો બંધ કહીએ છીએ? આયનિક બંધ। એ આયનીય બંધ હોય છે, આયનિક બંધ હોય છે। अब આયનીય બંધ બને છે, બરાબર? તો આ આયનીય બંધ બનતો હોવાથી આપણને ખબર છે સ્ટ્રોંગ બોન્ડ છે। કેવો છે? સ્ટ્રોંગ બોન્ડ છે। અને સ્ટ્રોંગ બોન્ડ હોવાથી એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ તરીકે ઓળખીએ છીએ। શું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ। એટલે કે જે આખો આ સોડિયમ આલ્કોક્સાઇડ છે એ સોડિયમ અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે એ કયો બંધ છે? આયનિક બંધ છે। અને આયનિક બંધ કેવો હોય? સ્ટ્રોંગ હોય। તો સ્ટ્રોંગ બંધના કારણે જે આ સોડિયમ આલ્કોક્સાઇડ છે પોતે આખો સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે। અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ હોવાથી આપણને ખબર છે કઈ પ્રક્રિયા થાય? SN2 પ્રક્રિયા થાય। અને SN2 પ્રક્રિયામાં કયો આલ્કાઇલ હોવો જોઈએ? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ। એટલે જે આપણે આલ્કાઇલ હેલાઇડ જે લઈશું એ કયા પ્રકારનો હોવો જોઈએ? પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ। તો એની રિએક્શન લખીએ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ। તો પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ શું લઈશું? લખી શકો તો હું લખું CH3Cl। એની પ્રક્રિયા કોની સાથે? ધાતુ સાથે। तो हूँ अहीं आगळ मिथाइल क्लोराइड लीधुं छे, R2 तरीके लखी दऊं C2H5ONA।
હવે એનું નામ શું થઈ ગયું? સોડિયમ ઇથોક્સાઇડ. સોડિયમ ઇથોક્સાઇડ થઈ ગયું. એની પ્રક્રિયા થવાથી શું થશે? તો એની પ્રક્રિયા આગળ થવાથી અહીંયાથી Cl ને અહીંયાથી દૂર થશે એટલે આપણને નિપજ મળશે CH3O C2H5 પ્લસ NaCl છૂટું પડશે. આ NaCl છૂટું પડશે તો આપણને શું મળે? ઈથર મળે. શું મળે? ઈથર. નામ લખી દો ઇથાઇલ મિથાઇલ ઈથર. સામાન્ય નામ લખો તો ઇથાઇલ મિથાઇલ ઈથર, અથવા એક વિશે નામ લખો તો જે બાજુ ઓછી સંખ્યા છે એ સાઈડ ઓક્સિમલી તો એ લખીએ શું લખીશું? અહીંયા મિથોક્સી ઇથેન. શું નામ લખી શકીએ? મિથોક્સી ઇથેન લખી શકીએ છીએ. હવે જે આ નિપજ છે એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે. એના કરતા આ નિપજ જે મળશે એ નિપજ કેવી મળશે? ઇન્વર્ઝન નિપજ મળશે. શા માટે ઇન્વર્ઝન નિપજ મળશે? કારણ કે SN2 રિએક્શન થાય છે અને SN2 રિએક્શન થતી હોય તો આ નિપજ હંમેશા શું મળે છે? ઇન્વર્ઝન નિપજ મળે છે. એવું SN2 રિએક્શન મેં સમજાઈ ચૂક્યો છું. તો અહીંયા શું મળશે આપણને? ઇન્વર્ઝન નિપજ મળશે. ત્યાર પછી આગળ વાત કરીએ. પરીક્ષામાં તમને એવું પૂછી લે કે વિલિયમસન સંશ્લેષણ જે રિએક્શન છે એમાંથી ઈથર બને છે, એ ઈથર બનાવવા માટેની મિકેનિઝમ કઈ ફોલો થતી હશે? કઈ મિકેનિઝમ પ્રમાણે એ નિપજ બનતી હશે? તો મિકેનિઝમ કઈ હશે? SN2 રિએક્શનની મિકેનિઝમ હશે. કઈ રિએક્શન છે? SN2 રિએક્શનની મિકેનિઝમ અનુસાર એ નિપજ મળે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાંથી તમે ઇન્વર્ઝન નિપજ બનાવો છો એટલે SN2 રિએક્શન ના થાય, અને SN2 રિએક્શન ના થાય બનાવશો તો શું કહીશું આપણે એને? જે રિએક્શન ઉપયોગ કરીએ છીએ SN2 રિએક્શન મિકેનિઝમનો ઉપયોગ કરીએ છીએ. એટલે એનો મતલબ એવો થયો કે સોડિયમ આલ્કોક્સાઇડ કયો છે? સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ શું હંમેશા અનુસરે? SN2 રિએક્શન અનુભવે છે. તો એને કહીએ છીએ આપણે વિલિયમસન સંશ્લેષણ રિએક્શન કહીએ છીએ. બીજી ઉપરાંત અને ઉદાહરણ લઈ લઈએ. બીજું ઉદાહરણ લઈએ તો C2H5I લઈએ. એની પ્રક્રિયા લખું C2H5ONA. તો નિપજમાં શું મળે આપણને? તો નિપજમાં મળશે NaI નીકળી જશે એટલે આપણને મળશે C2H5O C2H5 પ્લસ NaI. તો અહીંયા નિપજ જો તમે તો ડાઇઇથાઇલ ઈથર અથવા તો ઇથોક્સી ઇથેન મળે છે. તો પરીક્ષાની અંદર તમારી આટલી વખત અગત્યની છે. એકવાર ક્વેશ્ચન આની આધારે પૂછાઈ ગયેલો છે. નીટમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. ક્વેશ્ચન આપણે સમજીએ. ક્વેશ્ચન લખી બોર્ડ પર સોલ્વ આઉટ કરીએ. નીટમાં એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે આનો વિલિયમસન સંશ્લેષણનો. તો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન લખી કે A પ્લસ બી, A અને B એવું કોણ છે કે જેના આધારે આપણને નિપજ CH3OCH3 પ્લસ NaBr આ નિપજ મળે છે. તો A અને B કોણ હોઈ શકે? તો પહેલો ઓપ્શન જોઈએ આપણે. તો પહેલો ઓપ્શન છે CH3 ઉપર CH3, અહીંયા CH3, અહીંયા Br પ્લસ CH3O Na. સેકન્ડ વિકલ્પ જોઈએ CH3 Br પ્લસ CH3ONa. ત્રીજો વિકલ્પ જોઈએ CH3Cl પ્લસ CH3O Na. અને છેલ્લો વિકલ્પ આપેલો છે CH3Cl પ્લસ CH3O Na. પરીક્ષામાં તમને આ વિકલ્પ આપેલા છે. હવે સમજીએ. તો આપણે વિલિયમસન સંશ્લેષણ રિએક્શન લખી એની અંદર વાત કરી કે વિલિયમસન સંશ્લેષણ રિએક્શન શું કહે છે? તો આલ્કાઇલ હેલાઇડ હોય એની પ્રક્રિયા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરીએ. સોડિયમ આલ્કોક્સાઇડ સાથે કરીએ તો ROR નિપજ મળે છે અને NaX છૂટો પડે છે. બરાબર છે? આપણને નિપજ મળે છે.
પણ એની વાત કરીએ કે કઈ રિએક્શન આ સ્ટ્રોંગ છે અને સ્ટ્રોંગ હોવાથી SN2 રિએક્શન SN2 રિએક્શન કયા પ્રકારનો હોય છે પ્રાથમિક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ એટલે જે આલ્કાઇલ હેલાઇડ છે પ્રાથમિક પ્રકારનો હોય પરંતુ જે સોડિયમ આલ્કોક્સાઇડ નો જે R જે છે એ કોઈ પણ પ્રકારનો હોઈ શકે પ્રાથમિક હોય દ્વિતીય હોય તૃતીય એની સાથે લેવા દેવા છે નહીં પણ આલ્કાઇલ હેલાઇડ કયા પ્રકારનો હોવો જોઈએ પ્રાથમિક કેમ પ્રાથમિક કારણ કે કઈ રિએક્શન થાય છે SN2 રિએક્શન અને સૌથી વધુ રિએક્શન કોણ આપે SN2 રિએક્શન કોણ આપી શકે જે પ્રાથમિક આલ્કાઇલ હોય તે આપી શકે છે તો અહીંયા જો જે આ આલ્કાઇલ હેલાઇડ છે એ તૃતીય પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે આની તો કોઈ પ્રશ્ન જ નથી એટલે તૃતીય આલ્કાઇલ હેલાઇડ ન આપી શકે તો કેન્સલ આલ્કાઇલ હેલાઇડ જો તો આ પ્રાથમિક પ્રકારનો છે બરાબર છે આની સાથે કોઈ લેવા દેવા નથી આ કદાચ હોઈ શકે છે એવું નહીં ત્યાર પછી આ તૃતીય પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે આ તૃતીય પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એટલે ન આપી શકે આ પ્રાથમિક પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એટલે આપી શકે એટલે એનો મતલબ કે A અને C તો નથી B અને D માંથી કોઈ એક છે હવે સમજો કે આ Br અને આ ONA એટલે કે ONA નહીં માત્ર Na અને Br જોડાય ત્યારે આપણને NaBr મળશે ને અહીંયા જો તો અહીંયા Cl અને અહીંયા Na જોડાય તો શું મળવું જોઈએ NaCl આપ મળવું જોઈએ પણ અહીંયા શું મળે છે NaBr મળવું જોઈએ એટલે એનો મતલબ એવો થાય છે કે આ રિએક્શન મળતી નથી કેમ હા આપણે આ શક્ય છે પણ જે પ્રક્રિયા આપેલી છે પ્રક્રિયા અનુસારમાં આપણને જવાબમાં NaCl મળવું જોઈએ પણ અહીંયા NaBr આપ્યું છે એટલે આપણો જવાબ શું હશે અહીંયા Na અને અહીંયા Br છૂટું પડશે એટલે આપણને મળશે NaBr અને આ આલ્કાઇલ સાથે આખો આલ્કોક્સાઇડ સમૂહ અહીંયા જોડાશે એટલે આપણને મળશે આ પ્રકારની નિફાજ મળશે તો જવાબ આવશે B તો મિત્રો વાત કરીએ આપણે વિલિયમસન સંશ્લેષણ રિએક્શનની બરાબર છે આપણા બહારના વૈજ્ઞાનિક છે એટલે એને શોધેલી છે એટલે વિલિયમસન સંશ્લેષણ કીધું હોય આપણા કોઈ ઇન્ડિયન હોય કોઈ ગુજરાતનો હોય સાયન્ટિસ્ટ તો એના નામ પરથી આપવામાં આવે જેમ કે બચ્ચુભાઈ રિએક્શન બરાબર તો જે બહારના સાયન્ટિસ્ટ છે એમના નામ પરથી આપવામાં આવેલી છે વિલિયમસન સંશ્લેષણ મોસ્ટ IMP રિએક્શન છે તમારે પરીક્ષામાં પૂછાતી હોય છે JEE અને NEET જેવી એક્ઝામોમાં ખાસ અગત્યની